જય રામાપીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ રામાપીરના ઇતિહાસો. તેમાં આજે જોઈશું રામદેવ પીરના બહેન એવા સગુણા બહેન વિશે. તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. રામદેવ પીરના બહેનની વાત કરીએ તો રામદેવ પીરની બે બહેનો હતા, લાક્ષા અને સગુણા. પરંતુ આ તેમના સગા બહેનો ન હતા. તે વિશે આ વિડીયોમાં વાત કરશું. તેની સાથે સાથે જ્યારે રામદેવ પીરના લગ્ન હતા ત્યારે સગુણા બહેનને કોણ તેડવા જાય છે અને રામદેવ પીર સગુણા બહેનના સાસરાવાળાને કેવો પરચો આપે છે, તે બધી જ વાત આપણે આ વિડીયોમાં કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો. સૌ પ્રથમ વાત કરીએ તો સગુણા બહેન એ રામદેવ પીરના સગા બહેન ન હતા. રામદેવ પીરના પિતા અજમલજી અને તેના ભાઈ હતા ધનરૂપજી. આ ધનરૂપજીને બે દીકરીઓ હતી. એકનું નામ હતું લાક્ષા અને બીજીનું નામ હતું સગુણા. ત્યારે અજમલજીએ આ સગુણાજીને પોતાની દીકરી માનીને રાખી અને એ સગુણા બહેનને રામદેવ પીરે પણ પોતાની સગી બહેનની જેમ રાખી હતી. ત્યારબાદ જોઈએ કે રામદેવ પીરે આ સગુણા બહેનના સાસરાવાળાને કેવો પરચો આપ્યો હતો. જ્યારે રામદેવ પીરના લગ્ન નક્કી થાય છે ત્યારે રામદેવ પીરના માતા મિનળદે રડે છે કે કોઈ સગુણાને તેડી લાવો. તે પરણીને ગઈ તે ગઈ, ત્યાર પછી તેના સાસરાવાળાએ તેને કોઈ દિવસ આવવા જ દીધા નથી. આ લાક્ષા તો સમયસર આવી ગઈ છે, પરંતુ હજી સુધી સગુણા નથી આવી. હવે તો લગ્નને માત્ર 7 દિવસ જ બાકી છે. મિનળદે રાહ જોવે છે કે ક્યારે મોકલે, પરંતુ સગુણા બહેન આવતા નથી. એટલે માતા રડે છે. ત્યારે રામદેવ પીર આવે છે અને કહે છે કે માતા કેમ રડો છો? તો કહે કે સગુણા બહેનના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા. એ પિંગલગઢના પઢિયારોએ સગુણા બહેનને આવવા જ દીધા નથી. જ્યારે માતાને રડતા જોયા ત્યારે રામદેવજી કહે કે તો હું જાઉં અને સગુણા બહેનને તેડી આવું. તો મા કહે કે ના, તમારે ન જવાય, તમારા લગ્ન આવી ગયા છે. અને આમ પણ એ પિંગલગઢના પઢિયારો બહુ અભિમાની છે. તો રામદેવ પીર કહે કે હું બીજા કોઈને મોકલું જે સગુણા બેનને તેડી આવે. ત્યારે રામદેવ પીર રત્ના નામના રાયકાને મોકલે છે. કહે કે તું સારો સાંઢ ચલાવનાર છે, તું તારી સારામાં સારી સાંઢ લઈને જા અને બેનને તેડી આવ. તો રત્નો કહે કે પિંગલગઢ તો બહુ દૂર છે અને તેમાં પણ ચોર ડાકુનો ખતરો છે. લગ્નને તો હવે માત્ર 7 દિવસની જ વાર છે અને જો બેન લગ્ન માટે આવતા હોય તો ઘરેણાં પણ સાથે હોય. હું આ બધું કેમ કરીને કરીશ? ત્યારે રામદેવજી કહે કે તું મારા પર વિશ્વાસ રાખ અને યાદ રાખજે, તને જ્યારે મુશ્કેલી આવે ત્યારે મારું સ્મરણ કરજે, હું તારી મદદે આવી જઈશ. અને રત્નો તો સાંઢ લઈને નીકળી ગયો. તે ચાલતો જતો હતો ત્યાં રાત પડી ગઈ અને એક ગામ આવ્યું. રત્નાએ એ ગામમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું અને પોતાની સાથે જે ભાતું હતું તે ખાઈને સૂઈ ગયો. જ્યાં સવાર પડ્યું અને રત્નાએ આંખ ખોલી ત્યાં તો તે નાના ગામમાંથી મોટા નગરમાં પહોંચી ગયો હતો. તેને થયું કે આ કયું ગામ હશે, આ કયું નગર હશે. તેને કોઈને પૂછ્યું કે આ કયું ગામ છે, કયું નગર છે. ત્યારે કહે કે આ તો પિંગલગઢ નગર છે. તો રત્નો વિચારે કે હું તો કાલ જ નીકળ્યો હતો અને આટલી જલ્દી કેમ પહોંચી જાઉં? પણ થયું કે મારી ઉંમર મોટી થઈ ગઈ છે, મને કાંઈ યાદ ન રહ્યું. જે હોય તે રામદેવ પીરની કૃપા, તેમ કહી અને તે તો નગરમાં જાય છે. તેને સામે પનિહારી મળે છે. તે પૂછે છે કે તમે ક્યાંથી આવો છો? તો રત્નો કહે કે હું પોકરણગઢથી આવું છું. અજમલજીના દીકરા રામદેવજીના લગ્ન છે અને હું સગુણા બહેનને તેડવા આવ્યો છું. ત્યારે પનિહારીઓ કહે કે માફ કરજો, અમને જોઈને અપશુકન ન ગણતા. પાણી ભરેલી સ્ત્રી મળે એ તો સુકૂન કહેવાય, પરંતુ અમારા રાજા તેને મોકલશે નહીં. તે તો અજમલજીને ભગતડા જ માને છે, તંબુરિયા જ કહે છે. અમારા રાજા બહુ અભિમાની છે, માટે અમારું અપશુકન ન ગણતા. તો રત્નો કહે કે ના, હું કોઈ અપશુકન નહીં માનું. અને તે તો નગરમાં ગયો અને સીધો રાજસભામાં ગયો.
રાજસભામાં સગુણાજીના જેઠ હતા, જે સભામાં બેઠા હતા, જે હતા રાજા વિજયસિંહ. રત્નાએ તેને પ્રણામ કર્યા અને કહ્યું કે અજમલજીના દીકરા રામદેવજીના લગ્ન છે. હવે તો માત્ર 6 દિવસની જ વાર છે, જલ્દી કરો. વિદેશી વ્યંગમાં કહ્યું કે જલ્દી હોય તો જા હાલતો થા, તને કોણ રોકે છે? બાકી તારા તંબુરિયા રાજાને કહેજે કે બહુ મોટો ભગતડો બની ગયો છે, સગુણા નહીં આવે. ત્યાં તો કોઈ ઊંચ નીચના ભેદ જ નથી, કોઈ મર્યાદા જ નથી. અમે તો ઊંચા કુળના છીએ, નીચા કુળને ન અડીએ એવા ક્ષત્રિય જેવા કોઈ ગુણ જ નથી. અને અમે આજ સુધી સગુણાને ત્યાં મોકલી જ નથી. અને એ પણ સારું થયું કે નથી મોકલી. જો એને મોકલી હોત તો એ પણ આ બધાની જેમ તંબુરિયા જેવી થઈ જાત. અને અમે કોઈ દિવસ મોકલવાના પણ નથી. રત્નાને ક્રોધ તો ખૂબ આવતો હતો, પણ તેને ક્રોધને દબાવી દીધો કે હું અહીં બહેનને તેડવા આવ્યો છું, આ દીકરીનું સાસરું કહેવાય, મારે કાંઈ ન બોલાય. તે કહે કે એ જે હોય તે તમે ને બાપુ સમજજો, મને કાંઈ ખબર ન પડે. અત્યારે તો તમે મારી અરજ સ્વીકારો અને સગુણા બહેનને મારી સાથે મોકલો અને જલ્દી કરો, લગ્ન આવી જાય છે. કહે કે તું વયો જા, અમે નહીં મોકલીએ. અને તમે શું અમારી મજાક બનાવો છો? હવે તો 6 દિવસની જ વાર છે, તો મહિના પહેલાં આવવું હતું ને. અને 10 દિવસનો તો રસ્તો છે. તો રત્નો કહે કે ના ના, હું તો 1 રાત્રિમાં જ પહોંચી ગયો. તો કહે જવા દે, બીજા કોઈને સમજાવજે, તું રાજાની મસ્કરી કરસ અને રત્નાનું અપમાન કરે છે. અને કહે છે કે તારા રામદેવજી તંબુરિયાને કહી દે છે કે સગુણા નહીં આવે. એવા શબ્દો જ્યારે રત્નો સાંભળે છે ત્યાં તો રત્નો ઉકળી ઉઠ્યો. કહે કે હવે કાંઈ ન બોલતા, બસ થઈ ગયું. હું ક્યારનું આપની મર્યાદા જાળવું છું. તમે મારી ઠઠ્ઠા મસ્કરી કરો છો, અજમલજીની પણ મસ્કરી કરો છો, પણ અમારા ભગવાનની મસ્કરી કરો એ મારાથી નહીં સહન થાય. રામદેવજી વિશે એક શબ્દ પણ નહીં સાંભળો. રામદેવજી અમારા નારાયણ છે. સગુણા બહેનને ન મોકલો તો પરિણામ સારું નહીં આવે. વિજયસિંહે તેના ચોકીદારને હુકમ કર્યો કે આને જેલમાં પૂરી દો અને આનો સાંઢિયો પણ જપ્ત કરી લો. રત્નો જેલમાં પૂરાયો અને સાંઢિયો પણ જપ્ત થઈ ગયો. અને આ બાજુ રાજમહેલમાં સગુણાજીના દેરના પણ લગ્ન હતા, તેની તૈયારીઓ થઈ છે. સગુણા બહેન રાણીવાસમાં હતા, ત્યાં તેના નણંદ દોડતા દોડતા આવ્યા અને કહે કે કોઈ રત્નો આવ્યો છે, રામદેવજીના લગ્ન છે અને સગુણાજીને તેડવા આવ્યો છું એવું કહે છે. ત્યારે સગુણાજી કહે કે મને ખબર છે, હું તૈયાર જ થાવ છું. તો કહે કે સાસુમાને પૂછ્યું છે, રજા લઈ લીધી છે? તો કહે કે હા, મેં પૂછી લીધું છે અને રજા પણ મળી ગઈ છે. તો કહે કે તમને કેવી રીતે ખબર? ત્યારે સગુણા બહેન કહે કે મને અઠવાડિયા પહેલાં સપનું આવ્યું હતું કે મારા ભાઈના લગ્ન છે અને મને તેડવા આવે છે. ત્યારે મેં સાસુમાને પૂછ્યું કે મારે જવું છે અને આજીજી કરી. ત્યારે સાસુમાએ કહ્યું કે જો કોઈ તને તેડવા આવશે તો અમે તને મોકલીશું. અને મને વિશ્વાસ હતો કે મને તેડવા જરૂર આવશે. એટલે સાસુમાએ તો હા જ પાડી છે. હવે તો લગ્નના 5 જ દિવસ રહ્યા છે, માટે મારે જવું છે. પણ બધા કહે કે ક્યાંય નથી જવાનું અને બધા સૂઈ ગયા. આ બાજુ એક રત્નો જાગે છે અને બીજા રાજમહેલમાં સગુણાજી જાગે છે. અને રત્નો રામદેવ પીરને પોકાર કરે છે કે હે રામાપીર, તમે પરચો પૂરો. રામદેવજીએ કહ્યું હતું કે મુશ્કેલીમાં મને સમરજે, હું હાજર થઈ જઈશ. અને એ રાત્રિનો એક રામદેવ પીરનો ભાલો નીકળ્યો છે. ભાલો સીધો પિંગલગઢના રાજમહેલમાં આવ્યો છે. સૌ પ્રથમ આ ભાલો સગુણાજીના પતિ ઈશનસિંહને દેખાયો, ત્યારબાદ તેના જેઠ વિજયસિંહને દેખાયો. અને બીજા બધા જે જવાની ના પાડતા હતા તે બધાની પાછળ થયો છે આ ભાલો. આ બધા આગળ દોડતા જાય અને ભાલો પાછળ. બધા વિનંતી કરે કે અમને માફ કરો, અમને માફ કરો, અમે સગુણાજીને મોકલશું. અને ત્યારે ભાલો પાછો વળી જાય છે. અને સવાર થઈ તો કહે કે જલ્દી કરો, રત્નાને છોડો, સગુણા બહેનને તૈયાર કરો, તમે રત્નાની સાથે જાઓ અને સાંઢળી તૈયાર કરો. અને સગુણા બહેન જવા માટે નીકળ્યા અને તેના સાસુમાં તેને પાદર સુધી વળાવવા ગયા. ત્યાં તો ડાબા હાથ તરફ તેતર બોલે છે. તો તેના સાસુ કહે કે આ તો અપશુકન કહેવાય, સાસુમાએ રોક્યા છે.
ત્યારે બીજા બધા કહે કે ના ના જવા દ્યો, સુકન અપસુકન કંઈ હોતું જ નથી. પણ માં કહે કે નહીં, કંઈક થઈ જાય તો આ નાનું બાળક પણ સાથે છે અને પાછી 10 દિવસની મુસાફરી કરવી અને એ પણ સાંઢિયા પર. કંઈક અપસુકન થાય તો અમારો વંશ તારી પાસે છે, તો તું એક કામ કર, આ દીકરાને અહીં રાખતી જા. પણ મા દીકરાને છોડી શકે? તે કહે કે ના, હું મારા દીકરાને સાથે લઈ જઈશ. તો તેની સાસુ કહે કે જોજે હું, આ બાળક અમારો જીવ છે, આ બાળક અમારો વંશ છે, તેને કંઈ ન થવું જોઈએ. તે રકઝક હાલતી હતી ત્યાં તો જમણી બાજુ કોયલ બોલી અને સગુણા બહેન કહે કે જોવો હવે સુકન કહેવાય, હવે કંઈ નહીં થાય, તમે ચિંતા ન કરો. અને સગુણા બહેને દીકરાને ખોળામાં લીધો અને સાંઢ પર બેસી ગયા અને રત્નો અને સગુણા બહેન પોકરણગઢ જવા માટે નીકળી ગયા. અને ત્યાર પછી તે પિંગલગઢ પહોંચે છે. ત્યાં સુધી તેને કેવી મુશ્કેલીઓ આવે છે અને રામદેવ પીર કેવા પરચા પૂરે છે તે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જય રામા પીર.